રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીમાં આગળ વધીએ તો હવે એ પ્રસંગ ચાલુ થાય છે કે એ જ કામ સુંદર છે જેના દ્વારા બીજાનું અહિત ન થાય. જો આપણા કોઈ કાર્ય દ્વારા બીજાનું અહિત થતું હોય તો આપણું કાર્ય સફળ નહીં થાય. બિલકુલ. કોઈનું મન વચન કર્મથી કોઈ પણ વ્યક્તિનું અહિત થાય એવું જો તમે કાર્ય કરશો તો તમને ક્યારેય ભક્તિમાં સફળતા નહીં મળે. એટલે બહુ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણા દ્વારા કોઈને કઈ નુકસાન થવું જોઈએ નહીં. આવી વસ્તુ છે. હવે એના પ્રસંગ ઉપર જ લઈ, કારણ કે પ્રસ્તાવના આપણે થોડીક કાલે લઈ લીધી હતી. પ્રસંગ એવો છે કે ગયા પ્રસાદ પંડિતજી બધાય પરિકરને પુત્રની જેમ પ્રેમ કરતા. મહાપુરુષોના હૃદયમાં આ પ્રકારની કરુણા હોય છે. એટલે બધાયનો પુત્રની જેમ પ્રેમ કરી અને વ્યવહાર કરતા. અને બીજા બધા પણ ગયા પ્રસાદ પંડિતજીને પોતાના માતા પિતા માનીને આદર કરતા કે અમારા અસલી માતા પિતા ગયા પ્રસાદ પંડિતજી છે. ઈ પણ એવો આદર કરતા. આવી વસ્તુ છે. તો ગયા પ્રસાદ પંડિતજી ક્યારેક કોઈ વિશે શું કહેતા, યહ તો મેરી આત્મા હૈ. અમુક શિષ્ય માટે ગયા પ્રસાદ પંડિતજી આવો શબ્દ વાપરતા કે આ તો મારી આત્મા છે. અને કાં તો કોઈ માટે એમ શબ્દ વાપરતા કે આ તો મારા આંખના તારા છે. જયારે શિષ્યો ઉપર અતિ પ્રેમ આવતો ને ત્યારે ગયા પ્રસાદ પંડિતજી આવું બોલતા, એ તો મારી આત્મા છે, ઓલો તો મારો આંખનો તારો છે. પછી કે છે છેલ્લે હું કે છે, इन द्वैन को तो मैं अपने जैसो बनाई के ही जाऊंगो. મતલબ આ બે જણાને તો હું મારા જેવો બનાવીને પછી જ જાય કે ધરતી છોડીને. ये तो मेरे परिकर है, આ તો મારા પરિકર છે, મારા અંગ છે. આવા શબ્દો શિષ્યો માટે વાપરતા ગયા પ્રસાદ પંડિતજી. તો એક વાત વિચિત્ર છે કે ખરેખર શિષ્યો છે ને ગુરુદેવના અંગ જ છે. ગુરુદેવના જે અંગ છે, આંખ નાક કાન, એ એના શિષ્યો જ છે. કેવી રીતે હું તમને વાત કરું. એકવાર વલ્લભાચાર્યજી નહીં, સોરી વિઠ્ઠલનાથજી એની પત્ની સાથે બેઠા હતા. એની પત્ની સાથે બેઠા હતા ને ત્યારે એની પત્ની પૂછે છે કે આ શિષ્યો તમને બહુ વાલા હશે નહીં? તો કે હા, આ બધા શિષ્યો છે ને કે મારા અંગ છે. એક એક શિષ્ય વગર હું નકામો છું. હું ગુસાઈ વિઠ્ઠલનાથજી કહે. તો કે અચ્છા, તો કે ચાચા વૃંદાવન દાસ તમારું કયું અંગ છે? તો વિઠ્ઠલનાથજી કહે છે કે મારી આંખ છે ચાચા વૃંદાવન દાસજી. તો એ કે ચાચા વૃંદાવન દાસ ન હોય તો માની લ્યો હું આંધળો જ થઈ જાઉં, મારી આંખ છે ચાચા વૃંદાવન દાસજી. અને હાચું કાજ એક વખત ચાચા વૃંદાવન દાસ બીમાર પડ્યા ને તો ગુસાઈ વિઠ્ઠલનાથજીની આંખ લાલ લાલ થઈ ગઈ. એટલે એની પત્નીએ પૂછ્યું કે આ તમારી આંખ કેમ લાલ લાલ થઈ ગઈ વગર કારણે? ત્યારે ગુસાઈ વિઠ્ઠલનાથજી કહે, મેં તને કીધું તું ને કે ચાચા વૃંદાવન દાસ મારી આંખ છે. એટલે ઈ બીમાર છે એટલે મારી આંખ લાલ થઈ ગઈ છે, કારણ કે મારી આંખ છે. એટલે આ રીતે ચેલાઓ ગુરુના અંગ છે. કોઈ ગુરુનો હાથ હોય, કોઈ ગુરુની આંખ હોય, કારણ કે એના દ્વારા જ બધું કામ થતું હોય ને. ગુરુજી તો ભજનમાં બેઠા હોય. બિલકુલ. એટલે ચેલાના દ્વારા જ એના આશ્રમનું કામ હાલતું હોય છે. એટલે ચેલા છે એ ગુરુના અંગો છે એમ કહી શકાય. આવી વસ્તુ છે. કોઈ આત્મા હોય, કોઈ કઈ હોય, કોઈ જી ગુરુ જેને જેટલો ગુરુ પ્રેમ આપે એટલો એમ. તો આ રીતે અહીંયા લખે છે કે અત્યારે ગયા પ્રસાદ પંડિતજી કહે છે કે આ મારી આત્મા છે ને આ મારા આંખના તારા છે ને. પણ અત્યારે ભલે ન દેખાય પણ ગયા પ્રસાદ પંડિતજીના શબ્દ ખોટા નહીં થાય. આગળ જતા એ વાસ્તવમાં આંખના તારા બની જશે ને એવા બની જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી.
કારણ કે મહાપુરુષનું વચન ક્યારેય મિથ્યા થતું નથી. એ જેવું વિચારે છે ને શિષ્ય માટે, એવું જ શિષ્ય બની જાય છે. મને પોરબંદરના એક ભક્ત પૂછતા હતા, એમાં સ્વામિનારાયણ ભગવાનના 108 નામ હતા. તો સ્વામિનારાયણ ભગવાનના 108 નામ હતા ને, તો એમાં એક નામ હતું શ્રીજી સંકલ્પ મૂર્તિ. એટલે એક બેને મને પૂછ્યું કે આનો શું અર્થ થાય એમ. મેં કીધું બેન, સીધો સીધો અર્થ છે, શ્રીજી એટલે ભગવાન સ્વામિનારાયણ, સંકલ્પ એટલે એનો સંકલ્પ, અને મૂર્તિ એટલે જે શિષ્ય માટે સ્વામિનારાયણ ભગવાન જેવો સંકલ્પ કરશે ને એવી એની મૂર્તિ બની જશે. મતલબ એવો એ વ્યક્તિ બની જ જશે. વાહ વાહ. એને કહેવાય શ્રીજી સંકલ્પ મૂર્તિ. મતલબ મહાપુરુષ જે સંકલ્પ કરે છે એ જ પ્રમાણે ચેલાની મૂર્તિ બને છે. જો મહાપુરુષ એવો સંકલ્પ કરીએ, આ તો મારો ચેલો બહુ દયાળુ, તો માનવાનું કે દયાની મૂર્તિ ઈ બની જ જશે, અને આખી જિંદગી એની અંદર તમને દયાના દર્શન થશે. એટલે આચાર્યનું બહુ મહત્વ છે. ગુરુ આપણું જેવું ચિંતન કરે છે ને એવી જ આપણી મૂર્તિ ઘડાય છે. ગુરુનું ચિંતન શિષ્ય માટે બહુ જરૂરી છે. જેમ પક્ષી ઈંડાને સેવીને બચ્ચાને પેદા કરે છે, એમ ગુરુનું ચિંતન છે ને શિષ્યને તૈયાર કરે છે. ગુરુનું ચિંતન હોવું પરમ આવશ્યક છે કે ગુરુ આપણા માટે સારું વિચારે, તો એના વિચારો પ્રમાણે આપણે જરૂર બની જશે. આનો અર્થ મારો એવો નથી કહેવાનો કે સ્વતંત્ર ભજન કરે એ બધા નકામા છે. પણ જ્યાં સુધી મારો 15 વર્ષનો અનુભવ છે, ગુરુજીની થોડી કઈ કૃપા મળી જાય ને, મુખ્ય તસ્તુ મહત કૃપી એવું ભગવદ કૃપા લેસાદવા નારદ ભક્તિ સૂત્રમાં કહે છે કે મુખ્ય રૂપે તો ગુરુની જ કૃપા જરૂરી છે. ભગવાનની કૃપા તો પછી થોડીક હશે તો ચાલશે. અને ભાઈ મને તો ગુરુ દ્વારા મળ્યું છે એટલે હું તો ગુરુના ગુણ ગાવ એમ કે ગુરુજી કૃપા કરી દે તો બેઠે બેઠો શિષ્ય છે ધનવાન થઈ જાય છે. બિલકુલ. એને કાંઈ કરવું પડતું નથી જો ગુરુની કૃપા હોય તો. એટલે કહેવાનો અર્થ શું છે કે ગુરુ જેવો આપણો સંકલ્પ કરે છે ને એવી આપણી મૂર્તિ બને છે. માનો તમે કોઈ મહાપુરુષના દર્શન કર્યા, એને તમારી ઉપર નજર આપીને આમ હાથ ઊંચો કર્યો આશીર્વાદનો, એટલે માનો કે એને કઈક મનમાં સંકલ્પ કર્યો કે આ દંડવત કરે છે તો આશીર્વાદ આપું, આશીર્વાદ આપ્યા એટલે ફળીભૂત થઈ જ ગયા માની લ્યો. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે બને ત્યાં સુધી આવા સદગુરુદેવો હોય, મોટા મહાપુરુષો હોય તો એના દર્શન કરવા જવું જોઈએ. એમાં કઈ ખોટું નથી. પછી ભજનથી પણ થાય છે, એવું નથી. ભગવાનનું નામ લ્યો તો ભગવાન પણ તમારો સંકલ્પ કરે કે હા આ જીવ મારું નામ લે છે તો ભગવાનના સંકલ્પથી તમારી મૂર્તિ બને, એવું નથી. પણ ઝડપી રસ્તો છે ગુરુની પ્રસન્નતા. ભગવાનની પ્રસન્નતા થોડીક મોડું તો કરે છે, પણ ગુરુની પ્રસન્નતા જરાય મોડું થવા નથી દેતી. મારા જીવનનો અનુભવ છે એટલે હું તો પક્ષ લઉં છું, બાકી તો જેને જે ગમે એ કરે. બિલકુલ. મારો તો અનુભવ છે, ગુરુ કૃપાથી ગાડી જલ્દી આગળ વધે છે. આવી વસ્તુ છે. કારણ કે મારે કાંઈ ચેલા બેલા બનાવવા નથી, પણ મને ગુરુઓ પાસેથી મળ્યું છે. અને 1.5 વર્ષમાં તો મેં ગીતા ભાગવત રામાયણ શીખી લીધા હતા રમેશ બાબા પાસે. ખાલી 1.5 જ વર્ષમાં. કારણ કે 2011માં તો એ બીમાર પડી ગયા હતા, વાલનું ઓપરેશન આવી ગયું, તો પછી એને હરખો સત્સંગ નથી કર્યો કોઈ દી. તો એ મહાપુરુષની સામે 1.5 વર્ષ બેસવા માત્રથી જ મને ગીતા ભાગવત રામાયણનું જ્ઞાન થઈ ગયું છે. હું એમાંથી કોઈ પણ પ્રશ્ન હોય તો ઉકેલી શકું છું એમ. વાહ વાહ. આ કઈ વખાણની વાત નથી, પણ મારે ગુરુની મહિમામાં બોલવું પડે છે કે સાચા ગુરુનો 1 વર્ષનો સત્સંગ મળી જાય ને તો બહુ થઈ જાય, તમને ક્યાંય પહોંચાડી દેશે. એટલી બધી ગુરુની મહિમા છે. તો ગયા પ્રસાદ પંડિતજીના શિષ્યો બધા એના આંખના તારા હતા. હવે ગયા પ્રસાદ પંડિતજી શૌચ કરવા જાય ને, અને ગોવર્ધન પર્વતથી 1.5-2 કિલોમીટર દૂર શૌચ કરવા જતા. 1.5-2 કિલોમીટર. કારણ કે ગિરિરાજને કૃષ્ણનું સ્વરૂપ માનતા, એટલે ગિરિરાજની અંદર એ શૌચ નતા કરતા. એટલે એ 2 કિલોમીટર દૂર વયા જતા શૌચ કરવા માટે. હવે એક વખત ચોમાસાના દિવસો હતા અને ગયા પ્રસાદ પંડિતજી શૌચ કરીને આવતા હતા,
અને માટીમાં એનો પગ લહેરી ગયો. પગ લહેરી ગયો એટલે પડી ગયા ને તો આખા શરીરનો વજન હાથના અંગૂઠા ઉપર આવી ગયો. એટલે અંગૂઠો મચકોડાઈ ગયો. અંગૂઠો મચકોડાઈ ગયો ને તો હોજીને દડો થઈ ગયો અંગૂઠો. પછી પાછા ઘરે આવ્યા પંડિતજી, ત્યારે એને પીડા થતી હતી હાથની અંદર. તો એક શિષ્યએ એનો હાથ ધોવડાવ્યો માટીથી. પછી બધું કીધું, ગુરુજી અંગૂઠો? તો કે પડી ગયો હતો. તો કે બહુ દુખે છે? તો કે દુખાવો તો બહુ થાય છે, આવો થઈ ગયો ને એટલે. તો શિષ્યથી ગુરુનો એ દુખાવો જોવાનો નહીં. એટલે કે ગુરુજી મને બતાવો, તમે કઈક ઔષધિ લ્યો. ગયા પ્રસાદ પંડિતજી કે જો હું તો ભાઈ અંગ્રેજી દવા લેતો નથી, કે અંગ્રેજી દવા મને સૂટ નથી કરતી કે. તો કે તો પ્રભુ તમે દેશી દવા લઈ લ્યો, પણ કઈક દવા લ્યો કે તમારી પીડા મારાથી જોવાતી નથી. તો કે અચ્છા બજારે જઈ અને આ દેશી દવાનું પડીકું લઈ આવી કે જા. દેશી દવાનું પડીકું લઈ આવી કે જા, તો આ મટી જશે કે. એમ તો કે હા. દેશી દવાનું પડીકું લઈ આવ્યો, દવા પીવડાવી, માલિશ કરી દી હાથના અંગૂઠામાં. તોય અંગૂઠો એવો ને એવો હતો ને દર્દ થતું હતું. એટલે આ શિષ્યને અંદર સંકલ્પ કર્યો. સંકલ્પ કરી અને એને શું કર્યું, શિષ્યએ તગારું લીધું, પાવડો લીધો અને લઈ અને 2 કિલોમીટરનો રસ્તો સાફ કરી દીધો એને. ગયા પ્રસાદ પંડિતજી જ્યાં શૌચ જાતા એ 2 કિલોમીટર